મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડના આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની એક પછી એક કરતૂતો ખુલી રહી છે। અપ્રમાણસર મિલકતની તપાસમાં એસીબીની ટીમને સાગઠિયાની ઓફિસમાંથી 18 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે, જેમાં 15 કરોડના 22 કિલો સોનાના દાગીના સહિત અને બિસ્કિટ મળી આવ્યા છે। આશરે 2 લાખ કિંમતની 2.5 કિલો ચાંદી પણ મળી આવી। 8.5 કરોડની ડાયમંડ જ્વેલરી મળી આવી છે, તો ભારતીય અને અન્ય દેશોની મળીને 5 કરોડની રોકડ રકમ પણ મળી આવી છે। ટાંચમાં લેવાયેલી ભ્રષ્ટાચારથી ભેગી કરેલી સંપત્તિમાં સોનાના બેલ્ટવાળી 2 ઘડિયાળ સહિત કુલ 8 ઘડિયાળ મળી આવી છે। સાગઠિયાએ બધી જ ભ્રષ્ટાચારની મલાઈ પોતાની ઓફિસના લોકરમાં છુપાવી રાખી હતી। એસીબીની ટીમે જેલમાંથી સાગઠિયાનો કબજો લઈ તેની ઓફિસમાં તપાસ કરી। હવે વિચારો કે એક ટાઉન પ્લાનિંગ ઓફિસરે આટલી સંપત્તિ ભેગી કરી હોય તો પછી બાબુશાહીમાં સેટ થયેલી હપ્તા સિસ્ટમથી ભ્રષ્ટ અધિકારીઓ કેવા ધન કુબેર બની ગયા હશે? આ એક મોટો પ્રશ્ન છે। સાગઠિયાની અપ્રમાણસર મિલકતો જે એક બાદ એક સામે આવી રહી છે તે ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે।